નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ જે સમજૂતીના પ્રશ્નો અમુક બાકી હતા તે પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજે કરીશું। તો મિત્રો, પ્રથમ ચેનલની અંદર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, 7મા નંબરનો પ્રશ્ન છે કે પેટ્રોલિયમ કેવી રીતે બને છે। તો મિત્રો, સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થતું હતું। આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા અને તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા, તેમના સ્તર પર સ્તર થયા। આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી અને હવાની ગેરહાજરીમાં તથા ઉષ્મ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનું રૂપાંતર થયું। એટલે કે તેનું કુદરતી વાયુમાં રૂપાંતર થયું અને પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો। તો મિત્રો, આ રીતે પેટ્રોલિયમ બને છે। 8મા નંબરનો પ્રશ્ન છે કે પુનઃપ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો। તો તેનો જવાબ છે કે પુનઃપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી અને આ તેની મુખ્ય લાક્ષણિકતા છે। તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી। તો આ હતી પુનઃપ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા। પુનઃપ્રાપ્ય એટલે કે બીજી વખત પ્રાપ્ત થઈ શકે। હવે મિત્રો, 9મો પ્રશ્ન છે કે ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે અને ભારતનો નકશો મેળવી તમે નોંધેલ સ્થળોને ભારતના નકશામાં શોધવાનો પ્રયત્ન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે અસમ, ગુજરાત, મુંબઈ, ગોદાવરી અને કૃષ્ણા નદી પાસેથી મળી રહે છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન છે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો। તો તેનો જવાબ છે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પુનઃપ્રાપ્ય સંસાધન છે, જેનો ઉપયોગ કરવાથી પૂરો થઈ જવાની શક્યતા હોય છે। આને પુનઃ અપ્રાપ્ય કહેવાય। પુનઃ અપ્રાપ્ય એટલે કે બીજી વખત ન મળી શકે। મિત્રો, 11મો પ્રશ્ન છે કે કુદરતી વાયુના ઉપયોગો જણાવો। તો તેનો ઉત્તર છે કુદરતી વાયુનો ઉપયોગ વાહનોમાં ઈંધણ તરીકે તેમજ કારખાનાઓમાં બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, 12મો પ્રશ્ન છે કે કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા? તો કેવી રીતે? તો તેનો ઉત્તર છે ખનિજ કોલસો અને કોલસો અલગ છે, કારણ કે ખનિજ કોલસો છે જ્યારે કોલસો માનવ દ્વારા બનાવી શકાય છે। એક કે ખનિજ કોલસો કુદરતી રીતે પ્રાપ્ત પણ થાય છે, તેથી તે અલગ અલગ છે। અને લાસ્ટ પ્રશ્ન છે કે 13મો, તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો। તો તેનો ઉત્તર છે પ્રાઇમસ અને ફાનસ। વિદ્યાર્થી મિત્રો, આના જે આગલા પ્રશ્નો તમને આગલા વિડીયોની અંદર મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ખૂબ ખૂબ ધન્યવાદ।